ભારતની મુલાકાતે આવેલી એક જર્મન મહિલા પ્રવાસી માટે સુરતનો પ્રવાસ યાદગાર બની રહ્યો છે, પરંતુ કોઈ મુશ્કેલીના કારણે નહીં પણ સુરત પોલીસની ત્વરિત અને સરાહનીય કામગીરીને કારણે સુરત રેલવે સ્ટેશનથી હોટલ જતી વખતે રિક્ષામાં ભૂલાઈ ગયેલો કિંમતી મોબાઈલ ફોન મૈદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકને પરત સોંપ્યો છે. જર્મનીથી ભારત પ્રવાસ અર્થે આવેલી મહિલા પ્રવાસી 25 માર્ચના સવારે આશરે 11 વાગ્યાની આસપાસ સુરત સ્ટેશને ઉતરી હતી. તેઓ હોટેલ જવા માટે બહારથી એક ઓટો રિક્ષા ભાડે કરીને રવાના થયા. તેમને અહેસાસ થયો કે તે પોતાનો પર્પલ કલરનો ગૂગલ પિક્સેલ 9A મોડલનો મોબાઈલ રિક્ષામાં ભૂલી ગયા છે. ગભરાયેલ મહિલાએ તાત્કાલિક મૈદરપુરા પોલીસનો સંપર્ક સાધ્યો અને આ મામલાની ગંભીરતા જોઈને સર્વેલન્સ ટીમ સક્રિય કરવામાં આવી. પોલીસે રેલવે સ્ટેશન અને આસપાસના અલગ અલગ સીસીટીવીના આધારે ચોકસાઈભરી તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના બધા ટૂંક સમયમાં રિક્ષા ચાલક અને મોબાઈલ ફોન શોધી કાઢ્યો. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.